ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ પણ શરૂ થઈ ગઈ, જે હજુ યથાવત જ છે। ક્યાંક આકરા તાપમાં લોકોને પાણી ભરવા કોસો દૂર જવું પડે છે, તો મોટાભાગના વિસ્તારોમાં ટેન્કર રાજ શરૂ થઈ ચૂક્યું છે। આવી જ મુશ્કેલી કંઈક મહીસાગરમાંથી પણ સામે આવી છે। આ હાલાકીના દ્રશ્યો છે ખાનપુર તાલુકાના ખોટેલાવ ગામના, જ્યાં પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે। અહીં લોકોને રોજ પાણી માટે સંઘર્ષ કરવો પડે છે। સમસ્યા એવી કે નળ છે પણ તેમાં પાણી નથી, તંત્રને કંઈ પડી નથી। ત્યારે આ વિસ્તારના આદિવાસી લોકો પોતાના ખર્ચે પાણીનું ટેન્કર મંગાવે છે અને મહિલાઓ ઉઘાડા પગે ટેન્કરમાંથી પાણી ભરવા પડાપડી કરે છે। સ્થાનિકોનું કહેવું છે કે 3 મહિનાથી પાણી નથી આવતું। 1500 રૂપિયાનું પોતાના ખર્ચે ટેન્કર મંગાવે છે, એ પણ અઠવાડિયામાં 2 થી 3 વખત। ખાનપુર તાલુકાના ખોટેલાવ ગામ અને જેજા ગામ એમાં પગી ફળિયાનો આવો પ્રશ્ન છે। એવો અનેક ફળિયાનો પ્રશ્ન છે પાણીનો કે હું વોર્ડમાં સભ્ય છું, 7મા વોર્ડમાં, પણ લોકોને વેચાતા ટેન્કર મંગાવવા પડે છે ભાડે અને વેચાતું પાણી લેવા પડે છે। અઠવાડિયામાં 3 ટેન્કર મંગાવવા પડે છે, એવી પરિસ્થિતિ છે હાલમાં। શું ટેન્કરનો ભાવ ચાલે? અત્યારે 1500 રૂપિયા ટેન્કર વાળા લે છે। તો ગામવાળા ફાળો કરીને આપે? ફાળો કરીને આપે છે બધા। પાણી જ નથી સાહેબ, પાણી આજે લગભગ 3 મહિનાથી આ ટેન્કર ચાલે છે। વેચાતું લાવીએ અમે, વેચાતું એટલે 1500 રૂપિયા ભાડેથી લાવીએ, તે ટ્રેક્ટરવાળાને અમે આપીએ। જેમ કે અમે એ પાણી લઈને આવે એટલે 1500 રૂપિયા લે અને 3 દિવસે પાછું ફેર ટેન્કર મંગાવવું પડે અમારે। આ લગભગ કેટલા 10 ઘરો છે અને આ વડામાં ખાલી કરીએ તો પછી લગભગ 2 ટેન્કરના વપરાઈએ તો પછી 3000 રૂપિયા અમારે આપવા પડે છે। આ અંગે સરકારી કોઈ વ્યવસ્થા નથી? ના, કોઈ વ્યવસ્થા નથી। નળ સે જળ આવ્યું છે ખરું? આવ્યું છે પણ અમારે નળ નથી થયા હજી સાહેબ છે એમાં નવા સાહેબ। ગામ લોકોની સમસ્યા તો સાંભળી, હવે એવું નથી કે ગામના લોકોએ રજૂઆત પણ નથી કરી। અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ પગલાં લેવાતા નથી। આખરે ગામના લોકો ટેન્કર પર નભવા મજબૂર બન્યા છે। સમસ્યા પાણીની છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। ખોટેલાવ ગ્રામ પંચાયતમાં 13 ફળિયા આવેલા છે, જેમાં આશરે 250 થી 300 ઘરની વસ્તી છે, જેના એકાદ 2 ફળિયા બાદ કરતા કોઈ જ ફળિયામાં પાણી નથી આવતું। નલ સે જલ યોજના અંતર્ગત કેટલાક મકાનમાં નળ તો નખાયા પરંતુ હજુ સુધી તેમાં પાણી પહોંચ્યું નથી। કેટલાક ઘરે તો હજુ નળે નથી નખાયા। તે પણ એક વરવી વાસ્તવિકતા છે વિકસિત ગુજરાતની। સાહેબ છે એમાં નવા સાહેબ અમે પાણી પુરવઠામાં 19-16 નંબર ઉપર ઓનલાઈન અરજી બી કરેલી અને એમાંથી અમારા સાહેબ બી આવ્યા, ટોકામાં પાણી બી પાડ્યું પણ એથી વિતરણ થતું નથી। અને અત્યારે પાણીની તંગાસી એવી છે કે કંઈથી પાણી લાવવું, પહેલાં તો વેચાતું જ પાણી લાવીએ છીએ અમે ટેન્કરથી જ। અઠવાડિયામાં કેટલા ટેન્કર લાવવા પડે? અઠવાડિયામાં 3 થી 4 ટેન્કર લાવો તાણી પાણીનું પૂરું થાય છે અમારે, કારણ કે ઢોરોને માણસનું બધું પૂરું કરવું પડે છે, પીવા સાથેનું। નળ સે જલ યોજના આવી છે ખરી ગામમાં? નળ સે જલ યોજના આવી છે ખરી, પણ નળમાં પાણી આવ્યું નથી। આ સમસ્યાને લઈ જ્યારે TV9ની ટીમ તાલુકા વિકાસ અધિકારીને મળવા પહોંચી તો સાહેબ તો રજા પર જતા રહ્યા હતા, પરંતુ જેણે લેખિત રજૂઆત સ્વીકારી તેવા જુનિયર ક્લાર્કે જવાબ આપતા કહ્યું કે તલાટી મંત્રીને લેખિત જાણ કરી અહેવાલ મંગાવ્યો છે। જ્યાં સુધી 5 ઇંચ વરસાદ ન પડે ત્યાં સુધી ગામોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવશે। જે તે ગામ પંચાયતમાંથી એક અરજી આવેલી છે, તે અરજી એમ કે અમે સ્વીકારી લીધી છે અને તે સંદર્ભે એમ કે તાત્કાલિક એમ કે તલાટી કમ મંત્રીશ્રીને લેટર લખેલ છે અને જે લેટરનો તપાસ કરી અને જે તે સગવડ એમ કે પાણીને અમે તાત્કાલિક કરીશું। અને જે એમ કે આમ દર વર્ષની જેમ 15 મેથી પાણીનું સગવડ કરીએ છીએ અને જ્યાર સુધી વરસાદ ન પડે ત્યાર સુધી એમ કે અમે પાણીની વ્યવસ્થા કરીશું। આ બધું જ જોઈને તમને પણ સવાલ થતો હશે કે સમસ્યા તો 3 મહિનાથી છે, તો અત્યાર સુધી તંત્રએ કર્યું શું? કેમ નલ સે જલ યોજના અંતર્ગત પાણી નથી પહોંચતું? ત્યારે હવે ગામ લોકો સુધી પાણીનું ટેન્કર પહોંચે છે કે પછી આ રીતે ગામ લોકોને પોતાના ખર્ચે જ ટેન્કર મંગાવવું પડે છે, તે હવે જોવું રહ્યું।